જ્યારે કોઈ વ્યક્તિ અચાનક હૃદયરોગના હુમલાથી રમતા રમતા, કસરત કરતા કરતા, દોડતા દોડતા અથવા દાદરો ચડતા સમયે અચાનકથી પડી જાય અને વ્યક્તિનું હલનચલન બંધ થાય તો આ હૃદયરોગનો હુમલો છે. તમારી સામે કોઈ વ્યક્તિને અચાનકથી બેભાન થઈ જતો અથવા તો પડી જતો જોવો છો તો તમે તેનું જીવન બચાવી શકો છો BLS એટલે કે બેઝિક લાઈફ સપોર્ટ દ્વારા. જ્યારે પણ વ્યક્તિ આવી આકસ્મિક રીતે બેભાન થાય છે તો તેના બે મુખ્ય કારણો હોઈ શકે. હૃદયને લોહી પહોંચાડતી નળીના બ્લોકેજ હોવો અથવા તો હૃદયની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી બંધ થઈ જવી. આવા સમયે તમે વ્યક્તિને BLS દ્વારા મોટી હોનારતથી બચાવી શકો છો. જ્યારે પણ આવું થાય ત્યારે વ્યક્તિને એક સુરક્ષિત જગ્યાએ લઈ જવી, ત્યારબાદ નજીકમાં હાજર રહેલ વ્યક્તિને 108 અથવા તો ઇમરજન્સી સુવિધાને બોલાવવા માટે સંપર્ક કરવો. તમે તરત જ વ્યક્તિના ગળાની જમણી અથવા ડાબી બાજુ રહેલ કેરોટિડ પલ્સ ચેક કરી શકો છો. જો 10 સેકન્ડ સુધી તમે તે પલ્સ અનુભવી નથી શકતા તો તરત જ CPR એટલે કે કાર્ડિયોપલ્મોનરી રિસક્સિટેશન ચાલુ કરો. કાર્ડિયોપલ્મોનરી રિસક્સિટેશન માટે વિડીયોમાં બતાવ્યા મુજબ તમારા હાથની આંગળીઓ લોક કરી વ્યક્તિના છાતી ઉપર 30 વખત દબાણ આપી ત્યારબાદ 2 કૃત્રિમ શ્વાસ આપવો. આ CPRની પ્રક્રિયા જ્યાં સુધી 108 અથવા તો ઇમરજન્સી સહાયતા આવતી નથી ત્યાં સુધી ચાલુ રાખો. જીવન બચાવવા માટે BLSના જ્ઞાનનો ઉપયોગ કરીને તમે મોટી હોનારત ટાળી વ્યક્તિનું જીવન બચાવી શકો છો. મને CPR આપતા આવડે છે. જરૂર પડે તો હું CPR આપી શકું છું. શું તમને આવડે છે? જો તમે શીખશો તો તમે કોઈ વ્યક્તિની અમૂલ્ય જિંદગી બચાવી શકશો.